ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 10 વાગ્યા છે, તો હું રેડી થઈ ગઈ છું હવે જોબ પર જવા માટે. આજે અમારે સવારે વહેલું ફ્રી જવાનું હતું, મગાવ્યું હતું તો ચાલો જોઈ લઈએ આવી ગયું છે કેવું છે. ગોદરેજ કંપનીનું લીધું છે. જો આ નવું ફ્રીજ મગાવ્યું હતું તો આવી ગયું છે. ગોદરેજ કંપનીનું છે. હજી ચાલુ કર્યું નથી, આવ્યું જ છે એટલે થોડોક ટાઈમ પછી કરશું. શોપ પર આવીને કામ બધું કરી અને ફ્રી થઈ જાવ તો પછી થોડી વાર રોજ આ શિવ બાબાની બુક લખતી હોય. જો આ બુક છે ને લખાઈ જાય ને આખી, હવે આટલી બાકી છે, આટલી લખી લીધી છે. લખાઈ જાય પછી આબુ મોકલવાની છે. બ્રહ્મા કુમારી વાળા લોકો જશે ને એ લઈ જશે, ત્યાંથી ખાલી લખવા માટે લઈ આવવાની હોય, ભરી અને પાછી રિટર્ન ત્યાં આપી દેવાની. એ બાને ભગવાનનું નામે લેવાય અને બેઠા બેઠા ટાઈમ પણ જાય. હું ને મારી ફ્રેન્ડ અમને બેયને ભૂખ લાગી છે એટલે પાસ્તા બનાવીએ છીએ. આ છોટી પાસ્તા બનાવે છે. અમે સૌથી પહેલા પાસ્તા બોલ કરવા માટે उसमें दो પાસ્તા બાફવા માટે નાખી દો બેન. આ બધું એનું રેડી કરી લીધું છે પાસ્તા બનાવવા માટે. આ શું કરે, પાસ્તા વઘારે? ના, આ છે ને તમારી પાસે અગર કોન હોય તો કોને નાખી શકો, બટ આમાં છે ને મેં લસણ, મરચાં અને ડુંગળી નાખી છે, પછીનો તેલમાં વઘાર કરું છું. ઓકે ઓકે, તો હજી પાસ્તા તો બને છે ને? યસ, તો અભી બોઇલ હો રહે હે. કરો બેન. હવે હું છે ને આ બટરને પહેલા ઓગાળીશ, પછી એમાં મેંદાને છે ને આમાં નાખી. પણ તમે આ બનાવવા સામે દૂધ નાખ્યું જ, મસાલો બધો નાખી દીધો ને? હા, બધું નાખી ગયો. મેંદાનો લોટ ને? હા, બધું. હવે ફાસ્ટ ગેસ કર ના. ઓકે. વ્હાઈટ સોસ પાસ્તા બની ગયા. હાલો બેન, હવે આપણે નાસ્તો કરી લઈએ.